ઇલેક્શન કમિશનના આંકડા મુજબની જે માહિતી સામે આવી છે, ઇલેક્શન કમિશન મુજબ 84 નગરપાલિકાની 1933 બેઠક પર ભાજપનો વિજય થયો છે. તો 84 નગરપાલિકાની 457 બેઠક કોંગ્રેસના ફાળે આવી છે. તો 34 જિલ્લા પંચાયતની વાત કરીએ તો 34 જિલ્લા પંચાયતની 826 બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. 34 જિલ્લા પંચાયતની 122 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. ઇલેક્શન કમિશનના જે આંકડા આવ્યા છે તે મુજબ 260 તાલુકા પંચાયતની 3370 બેઠક પર ભાજપનો વિજય થયો છે, જ્યારે 260 તાલુકા પંચાયતમાંથી 905 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. તો જે બેઠક ભાજપ અને કોંગ્રેસના ફાળે આવી છે, જેના આંકડા સામે આવ્યા છે, ઇલેક્શન કમિશન મુજબના જે આંકડા સામે આવ્યા છે, નગરપાલિકાની જે 84 કુલ નગરપાલિકા છે તેમાં 1933 બેઠક પર ભાજપનો વિજય થયો છે, જ્યારે 457 બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થયો છે. 34 જિલ્લા પંચાયતની 826 બેઠક પર ભાજપનો વિજય થયો છે, જ્યારે 122 બેઠક કોંગ્રેસના ફાળે આવી છે. તો તાલુકા પંચાયતની વાત કરીએ, 260 કુલ તાલુકા પંચાયતની 3370 બેઠક પર ભાજપનો વિજય થયો છે, જ્યારે 905 બેઠક કોંગ્રેસના ફાળે આવી છે. આ તરફ વાત કરીએ, વધુ એક મહત્વના સમાચાર ભેસાણ તરફથી મળી રહ્યા છે. ભેસાણ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીનું ઝાડુ ફર્યું છે. ભેસાણ તાલુકા પંચાયતની 16 પૈકી 13 બેઠક પર આપનો વિજય થયો છે. ભેસાણ તાલુકા પંચાયતની 3 બેઠક ઉપર ભાજપનો વિજય થયો છે. તો ભેસાણ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ ખાતું પણ નથી ખોલાવી શકી. આમ આદમી પાર્ટીનું ઝાડુ ફરી વળ્યું છે. તો કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે ભેસાણમાં. ભેસાણ તાલુકા પંચાયતની 16 પૈકી 13 બેઠક પર આમ આદમી પાર્ટી વિજય થયું છે, જ્યારે 3 બેઠક ભાજપના ફાળે આવી છે. કોંગ્રેસ ભેસાણમાં તાલુકા પંચાયતની બેઠકો પર ખાતું પણ નથી ખોલાવી શકી. તો ભેસાણ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીનું ઝાડુ ફર્યું છે. ભેસાણ તાલુકા પંચાયતની 16 પૈકી 13 બેઠક પર આપનો વિજય થયો છે. આ તરફ વાત કરીએ, મહત્વના સમાચાર પાલનપુર નગરપાલિકામાં ભાજપની સત્તા આવી છે. પાલનપુર નગરપાલિકામાં ભાજપને 27, કોંગ્રેસના ફાળે 12 અને અન્યના ફાળે 5 બેઠક આવી છે. ધાનેરા નગરપાલિકામાં પણ ભાજપનું શાસન. ધાનેરા નગરપાલિકામાં ભાજપને 25, કોંગ્રેસને 3 બેઠક ફાળે આવી છે. ધોળકાની વાત કરીએ તો ધોળકા નગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી. ધોળકા નગરપાલિકામાં ભાજપને 31 બેઠક મળી છે, જ્યારે કોંગ્રેસને 5 બેઠક તેના ફાળે આવી છે. વિરમગામ નગરપાલિકામાં ભાજપની 26, કોંગ્રેસને 10 બેઠક મળી છે. બારેજા નગરપાલિકાની વાત કરીએ, બારેજા નગરપાલિકામાં ભાજપને 13 અને અપક્ષને 11 બેઠક અપક્ષના ફાળે આવી છે. તો પાલનપુર નગરપાલિકામાં ભાજપની સત્તા આવી છે. તો આ તરફ ધાનેરામાં પણ નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યું છે. ધોળકા નગરપાલિકામાં પણ ભાજપને સ્પષ્ટ બહુમતી. ધોળકા નગરપાલિકામાં ભાજપને 31, જ્યારે કોંગ્રેસને 5 બેઠક પર સંતોષ માનવો પડ્યો છે. વિરમગામ નગરપાલિકામાં ભાજપને 26, કોંગ્રેસની 10 બેઠક ફાળે આવી છે. તો બારેજા નગરપાલિકામાં 13 અને અપક્ષને 11 બેઠક મળી છે. પાલનપુરમાં વાત કરીએ બેઠકોની, તો નગરપાલિકામાં ભાજપના ફાળે 27 બેઠક આવી છે, જેના કારણે ફરી એક વખત નગરપાલિકામાં ભાજપની સત્તા આવી છે, જ્યારે કોંગ્રેસની 12 બેઠક મળી છે અને અન્યના ફાળે 5 બેઠક આવી છે. ધાનેરા નગરપાલિકામાં પણ ભાજપનું જે શાસન આવ્યું છે, ધાનેરા નગરપાલિકામાં ભાજપને 25 સીટ મળી છે, કોંગ્રેસને 3 બેઠક મળી છે. તો ધોળકા નગરપાલિકામાં ભાજપની 31, કોંગ્રેસને 5 બેઠક પર વિજય થયો છે. બારેજા નગરપાલિકામાં 13 ભાજપના ફાળે આવી છે સીટ, જ્યારે અપક્ષના ફાળે 11 બેઠક આવી છે. વિરમગામ નગરપાલિકામાં ભાજપના ફાળે 26, જ્યારે કોંગ્રેસના ફાળે 10 બેઠક આવી છે. ધાનેરામાં નગરપાલિકામાં ભાજપના ફાળે 25, જ્યારે કોંગ્રેસને માત્ર 3 બેઠક ઉપર સંતોષ માનવો પડ્યો છે. તો પાલનપુર નગરપાલિકામાં ભાજપની ફરી એકવાર સત્તા આવી છે. ધાનેરા નગરપાલિકામાં પણ ભાજપનું શાસન આવ્યું છે. ધોળકાની વાત કરીએ, ધોળકા નગરપાલિકામાં ભાજપની સ્પષ્ટ બહુમતી. તો ખેડા જિલ્લા પંચાયતમાં ભાજપને 35, કોંગ્રેસના ફાળે 5 બેઠક આવી છે. પંચમહાલ જિલ્લા પંચાયતમાં ભાજપના ફાળે 33 બેઠક આવી છે, જ્યારે અન્યના ફાળે 1 બેઠક આવી છે. દાહોદ જિલ્લા પંચાયતમાં ભાજપને 27 બેઠક મળી છે, જ્યારે કોંગ્રેસને 4 અને અન્યના ફાળે 4 બેઠક આવી છે. જિલ્લા પંચાયતમાં ભાજપને 33 બેઠક મળી છે, જ્યારે કોંગ્રેસને માત્ર 2 બેઠકમાં સંતોષ માનવો પડ્યો છે. નર્મદા જિલ્લા પંચાયતમાં ભાજપને 3 બેઠક મળી છે, જ્યારે આમ આદમી પાર્ટીને 15 બેઠક મળી છે. ખૂબ જ મોટો બદલાવ કહી શકાય. ભરૂચ જિલ્લા પંચાયતમાં ભાજપને 18 અને કોંગ્રેસના ફાળે 3 બેઠક આવી છે,
ડાંગ જિલ્લા પંચાયતમાં ભાજપની 10, કોંગ્રેસના ફાળે 6 બેઠક આવી છે. નવસારી જિલ્લા પંચાયતમાં ભાજપના ફાળે 26, કોંગ્રેસને 3 બેઠક મળી છે. તો વલસાડ જિલ્લા પંચાયતમાં ભાજપને 32 બેઠક મળી છે, કોંગ્રેસને માત્ર 3 અને અન્યના ફાળે 1 બેઠક આવી છે. સુરત જિલ્લા પંચાયતની વાત કરીએ તો ભાજપના ફાળે 33 અને અન્યના ફાળે 1 બેઠક આવી છે. તાપી જિલ્લા પંચાયતમાં ભાજપને 18, કોંગ્રેસને 8 બેઠક મળી છે. તો દ્વારકા જિલ્લા પંચાયતમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. વધુ એક મહત્વના સમાચાર, થોડી જ વારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કમલમ ખાતે પહોંચશે. થોડી જ વારમાં મુખ્યમંત્રી કમલમ પહોંચશે. કમલમમાં અત્યારે જશ્નનો માહોલ શરૂ થઈ ગયો છે. થોડી જ વારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કમલમ પહોંચશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મળેલા વિજયને ઉજવણી કરાશે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ થોડી જ વારમાં કમલમ પહોંચશે. અત્યારથી જ ભાજપના કાર્યકર્તાઓ અને ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. કમલમમાં પણ જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે અને થોડી જ વારમાં મુખ્યમંત્રી પણ ત્યાં પહોંચશે, જ્યાં ઉજવણી કરવામાં આવશે. મોટાભાગે જે ભાજપે તમામ બેઠકો ઉપર ભગવો લહેરાવ્યો છે, ત્યારે હવે ઉજવણી શરૂ થઈ ગઈ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મળેલી જીત બાદ ઉજવણીનો માહોલ, થોડી જ વારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કમલમ પહોંચશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મળેલા વિજયને કારણે ઉજવણીને લઈને મુખ્યમંત્રી પણ થોડી જ વારમાં કમલમ ખાતે પહોંચશે. વધુ એક મહત્વના સમાચાર, વલસાડ જિલ્લા પંચાયતમાં ભાજપના ફાળે 32 બેઠક આવી છે, કોંગ્રેસને 3 અને અન્યના ફાળે 1 બેઠક આવી છે. સુરત જિલ્લા પંચાયતમાં ભાજપને 33, અન્યના ફાળે 1 બેઠક આવી છે. તાપી જિલ્લા પંચાયતમાં ભાજપને 18, કોંગ્રેસને 8 બેઠક મળી છે. દ્વારકા જિલ્લા પંચાયતમાં ભાજપને 18, કોંગ્રેસને 3, જ્યારે અન્યના ફાળે 1 બેઠક આવી છે. મોરબી જિલ્લા પંચાયતની વાત કરીએ તો ભાજપની 15, કોંગ્રેસને 2 બેઠક મળી છે. તો ગીર સોમનાથ જિલ્લા પંચાયતમાં ભાજપને 16, કોંગ્રેસને 3 બેઠક મળી છે. તો બોટાદ જિલ્લા પંચાયતમાં ભાજપને 18 બેઠક મળી છે. અરવલ્લી જિલ્લા પંચાયતમાં ભાજપને 15, કોંગ્રેસના ફાળે 7 બેઠક આવી છે. મહીસાગર જિલ્લા પંચાયતમાં વાત કરીએ તો ભાજપને 23, કોંગ્રેસને 1 અને અન્યના ફાળે 1 બેઠક આવી છે. છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં ભાજપને 10 બેઠક મળી છે, અન્ય 4 બેઠક અન્યને મળી છે. વાવ થરા જિલ્લા પંચાયતમાં ભાજપના ફાળે 20 અને કોંગ્રેસના ફાળે 10 બેઠક આવી છે. વલસાડની વાત કરીએ, વલસાડ જિલ્લા પંચાયતમાં ભાજપને 32, કોંગ્રેસને 3 અને અન્યના ફાળે 1 બેઠક આવી છે. સુરત જિલ્લા પંચાયતમાં ભાજપને 33, અન્યના ફાળે 1 બેઠક આવી છે. તો તાપી જિલ્લા પંચાયતમાં ભાજપને 18 અને કોંગ્રેસના ફાળે 8 બેઠક આવી છે. દ્વારકા જિલ્લા પંચાયતમાં ભાજપને 18 સીટ મળી છે, જ્યારે કોંગ્રેસને 3 બેઠક અને અન્યના ફાળે 1 બેઠક આવી છે. મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપને 15, કોંગ્રેસને 2 બેઠક મળી છે. ગીર સોમનાથ જિલ્લા પંચાયતમાં ભાજપને 16 બેઠક મળી છે, જ્યારે કોંગ્રેસને 3 બેઠક ઉપર વિજય થયો છે. બોટાદ જિલ્લા પંચાયતમાં ભાજપને 18 બેઠક ઉપર વિજય થયો છે. તો અરવલ્લી જિલ્લા પંચાયતમાં ભાજપને 15, કોંગ્રેસને 7 બેઠક મળી છે. મહીસાગરની વાત કરીએ, મહીસાગર જિલ્લા પંચાયતમાં ભાજપને 23, કોંગ્રેસને 1 અને અન્યના ફાળે 1 બેઠક આવી છે. છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં ભાજપની 10 બેઠકો ઉપર જીત, જ્યારે અન્યના ફાળે 4 બેઠક આવી છે. વાવથરા જિલ્લા પંચાયતમાં ભાજપની 20 અને કોંગ્રેસની 10 બેઠક ઉપર વિજય. વલસાડ જિલ્લા પંચાયતમાં ભાજપના ફાળે 32 અને કોંગ્રેસને 3, અન્યના ફાળે 1 બેઠક આવી છે. સુરત જિલ્લા પંચાયતમાં ભાજપને 33 અને અન્યની 1 ઉપર જીત થઈ છે. તો તાપી જિલ્લા પંચાયતમાં ભાજપની 18, કોંગ્રેસને 8 બેઠક ઉપર વિજય થયો છે. દ્વારકા જિલ્લા પંચાયતમાં ભાજપને 18 બેઠક ઉપર વિજય મળ્યો છે, જ્યારે કોંગ્રેસના ફાળે 3 અને અન્યના ફાળે 1 બેઠક આવી છે. મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપને 15 અને કોંગ્રેસની 2 બેઠક ઉપર વિજય થયો છે. ગીર સોમનાથના જિલ્લા પંચાયતમાં ભાજપના ફાળે 16, જ્યારે કોંગ્રેસને 3 બેઠક મળી છે. બોટાદ જિલ્લા પંચાયતમાં ભાજપને 18 બેઠક ઉપર વિજય થયો છે. અરવલ્લી જિલ્લા પંચાયતમાં ભાજપને ફાળે 15 બેઠક આવી છે, જ્યારે કોંગ્રેસનો 7 બેઠક ઉપર વિજય થયો છે. મહીસાગર જિલ્લા પંચાયતમાં ભાજપને 23, કોંગ્રેસને 1 અને અન્યના ફાળે પણ 1 બેઠક આવી છે. છોટાઉદેપુરની વાત કરીએ, છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં ભાજપને 10 અને અન્યના ફાળે 4 બેઠક આવી છે. વાવથરા જિલ્લા પંચાયતમાં ભાજપને 20, કોંગ્રેસની 10 બેઠક ઉપર જીત થઈ છે.
સુરત જિલ્લા પંચાયતમાં ભાજપને ફાળે 33 બેઠક આવી છે, જ્યારે અન્યના ફાળે 1 બેઠક આવી છે. તાપી જિલ્લા પંચાયતમાં ભાજપને 18, કોંગ્રેસને 8 બેઠક મળી છે. દ્વારકા જિલ્લા પંચાયતમાં ભાજપના ફાળે 18 બેઠક આવી છે, કોંગ્રેસને 3 બેઠક અને જ્યારે અન્યના ફાળે 1 બેઠક આવી છે. તો સતત જે રીતે જે રિઝલ્ટ અત્યારે સામે આવી રહ્યા છે, જે આપણે જોઈ રહ્યા છીએ કે ભાજપના ફાળે મોટા ભાગની બેઠકો આવી રહી છે, પરંતુ અમુક જિલ્લામાં આમ આદમી પાર્ટીનું પણ આપણે જોયું કે એનું પણ ક્યાંક સારું પરફોર્મન્સ રહ્યું છે. એટલે કેવું લાગી રહ્યું છે કે આ સેમીફાઇનલ તેને મનાય છે, ત્યારે શું કહેવું છે? બહુ ક્લિયર કટ છે. ભાજપને જબરજસ્ત સમર્થન મળ્યું છે. વિપક્ષને ખાલી 15 થી 20-25% જ બેઠકો મળી છે, જ્યારે એની સામે ભાજપને જે મળી છે તે 80%, 85% જેવી બેઠકો મળી છે. આ ક્લીન સ્વીપ જેવું છે. કોઈ પ્રશ્નો તો બધા ઘણા બધા હતા, કોઈ પ્રશ્નો ઇલેક્શનમાં પ્રજાને ધ્યાનમાં નથી આવ્યા કે મોંઘવારી, બેરોજગારી, આ બધા કોઈ પ્રશ્નો પ્રજાએ મન પર લીધા નથી. એકમાત્ર ખાલી ભાજપ અને એની કેડરની આ એક જીત છે. એટલે કેડર બીજી પક્ષ પાસે, કોંગ્રેસ પાસે કેડર ખરી, એનું કેડરનું ધોવાણ થયું, એનું નેતૃત્વનું ધોવાણ થયું છે. નવું નેતૃત્વ એની પાસે નથી. કોઈ આમ આદમી પાર્ટી પાસે કેડર નથી. હજુ તમને નેતા છે, નેતા 2-3 તમને ઈશુદાન ગઢવી કે ગોપાલ ઇટાલિયા કે આ તમને દેખાય તે રાષ્ટ્રીય કક્ષાએ બીજા કેજરીવાલ જેવા અલગ છે, પણ સ્થાનિક જે નેતૃત્વ જોઈએ ભાજપની પાસે જોઈએ તો આપણને જગદીશ વિશ્વકર્મા છે, ખુદ સત્તા છે એટલે ભૂપેન્દ્રભાઈ પટેલ છે, હર્ષ સંઘવી નવા ઉભરી આવ્યા છે. તો એક એની પાસે એક નેતૃત્વ છે. CR પાટીલ જાતે પણ ખુદ છે. તો એક નેતૃત્વની એક ફોજ ભાજપ પાસે છે. એની પણ એક બહુ મોટી અસર પડતી હોય છે. કોંગ્રેસ પાસે જે છે તે વર્ષો જૂના ભરતસિંહ સોલંકી કે અમિત ચાવડા કે આ પ્રકારના જે શક્તિસિંહ તો સ્ટેટમાં સેન્ટરમાં છે, ગુજરાતમાં એટલા દેખાતા નથી. નેતૃત્વનો એક બહુ મોટો અસર પડતી હોય છે અને કેડર, મેં કીધું તેમ કેડરની એક ફરક પડતો હોય છે. એટલે ચોક્કસથી જેવી રીતે વાત કરી નેતૃત્વની એક અસર પડતી હોય છે, ત્યારે વધુ એક મોટા સમાચાર જે 1999 બાદ સુરત મનપામાં વિપક્ષ વિહોણું બન્યું છે શાસન. સુરત મનપામાં વિપક્ષ નેતા પદ નહીં મળે. 10%થી ઓછા કોર્પોરેટર ચૂંટાતા હોય છે, ત્યારે વિપક્ષ નેતાનું પદ નથી મળતું, જે સુરતમાં આ વખતે જોવા મળ્યું છે. લગભગ 1999માં છેલ્લે તે થયું હતું, ત્યારબાદ વિપક્ષ વિહોણું શાસન આ વખતે સુરત મનપામાં જોવા મળશે. 10%થી ઓછા કોર્પોરેટર ચૂંટાતા વિપક્ષ નેતાનું પદ સુરત મહાનગરપાલિકાને આ વખતે નહીં મળે. તો 120 બેઠકમાં વિપક્ષના ફાળે 7 બેઠકને પર જીત થતા વિપક્ષ વિહોણું શાસન સુરતમાં જોવા મળવાનું છે. આમ આદમી પાર્ટીને માત્ર 4 બેઠક મળી છે, કોંગ્રેસ માત્ર 1 બેઠક પર જીત મેળવી શકી છે. આપનું શું કહેવું છે જે રીતે સુરત મનપામાં વિપક્ષ વિહોણું બન્યું છે તેને લઈને? એટલે આ પહેલી ઘટના નથી. અગાઉ પણ 99માં પણ બિલકુલ એક પણ કોંગ્રેસનો કોઈ સભ્ય નહીં. 2010માં પણ એકમાત્ર કોંગ્રેસનો સભ્ય હતો ભૂપેન્દ્ર સોલંકી, અને બાકીને બધું આખો ભાજપનું શાસન હતું. સેમ પરિસ્થિતિ આજે 2026માં આવીને ઊભી રહી ગઈ. સેમ વોર્ડ, ભૂપેન્દ્ર સોલંકીનો જે વોર્ડ હતો, વોર્ડ નંબર 12, એ સેમ વોર્ડમાં જ આ પરિસ્થિતિ થઈ ગઈ. એમાં કોંગ્રેસને એક ઉમેદવાર જીત્યા, એમાં ફેરમતદાન પણ માંગ્યું. 630ની આજુબાજુ કોંગ્રેસના ઉમેદવાર જીતેલા, ફેરમતદાન માંગ્યું તો પણ 201 વોટનો ફરક પડ્યો, પણ જીત્યા કોંગ્રેસના ઉમેદવાર. એમ આમ આદમી પાર્ટીમાં પણ 27 સીટ હતી. 27 સીટનું એટલું બધું ધોવાણ થઈ ગયું જેની વાત ખાલી 4 બેઠક આવી. વોર્ડ નંબર 14ની ધર્મેશ ભંડેરી કરીને જે છે, અગાઉ વિપક્ષના નેતા હતા, તો એનું એક માત્ર 4 સીટ એના વોર્ડની જે આવી, આખી પેનલ જીતી, 4 સીટ એની આવી હતી ને કાર્ય આવી. એટલે અને વિપક્ષને એનું વિરોધ પક્ષના નેતાપદનું સ્થાન નહીં મળે, એટલે ઓફિસ નહીં મળે, અને ગાડી નહીં મળે, એનો સ્ટાફ નહીં મળે. એટલે આ એક બહુ ગંભીર ઘટના છે. વિપક્ષ મજબૂત હોવો જોઈએ એ જરૂરી છે, પણ વિપક્ષ એટલો મજબૂત ગુજરાતમાં ખાસ કરીને રહ્યો નથી. એટલે એ પણ લોકોના પ્રશ્નો ઉઠાવવા માટેને એક આ વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે. એટલે જે રીતે સુરતની સ્થિતિ જોઈએ છે કે વિપક્ષ વગરનું આ શાસન હવે જોવા મળવાનું છે સુરતમાં, એટલે ક્યાંક જનતા માટે પણ તે નુકસાનકારક કહી શકાય. ચોક્કસ લોકશાહીમાં વિપક્ષ હોવો જોઈએ અને મજબૂત વિપક્ષ હોવો જોઈએ. પ્રજા
જ્યારે શાસક પક્ષથી ક્યાંય પણ નારાજ હોય, કોઈ મુદ્દો એવા હોય, કારણ કે શાસક પક્ષ જ્યારે એકહથ્થું શાસન કરતા હોય ત્યારે પોતાના મન ફાવે તેવા નિર્ણય લેતું હોય અને એના કારણે લોકોના નિર્ણયો અથવા તો લોકો મિજાજને જે પારખવાનું કામ એ ના કરતા હોય ત્યારે વિપક્ષે હંમેશા મજબૂત અવાજ ઉઠાવવો જોઈએ. પણ ક્યાંક આ પણ નક્કી લોકોએ જ કર્યું છે. સુરતની સુરત વિપક્ષ વગરની બદલવાનું કામ સુરતીઓએ જ કર્યું છે. એટલે એ ચોક્કસ વિપક્ષનું કામ હવે સુરતી પ્રજાએ જ કરવું પડશે, કારણ કે જ્યારે પણ શાસક પક્ષ એકહથ્થું શાસન પર આવે ત્યારે એવા કેટલાક નિર્ણયો ભૂતકાળમાં પણ આપણે જોયા છે કે એવા નિર્ણયો કે 1 મિનિટમાં આખી સામાન્ય સભા પતી જાય. બજેટ જેવી ચર્ચા, જે બજેટ જે મહત્ત્વનું હોય છે આખા સુરતના વિકાસની વાતો, એની ચર્ચાઓ ના થાય અને માત્ર બસ આ એજન્ડા નંબર કામ, આ એજન્ડા કામ, એટલે એક જે તમારો કોર્પોરેટર હશે કે જે ચૂંટાયેલો પ્રતિનિધિ હશે એને પણ ખબર નહીં પડે, કારણ કે ક્યાંક વિવાદ થાય, સંવાદ થાય તો જ ખબર પડે અને એમાં કોઈ માણસ અભ્યાસ કરે. આપણને સીધી રસ્તો હોય તો આપણને ખબર નથી પડતી કે આપણે કેવી રીતે ડ્રાઈવ કરવું, એમ આ એક માનસિકતા હોય છે. કારણ કે શાસક પક્ષના નેતાઓએ માને કે આપણું મંજૂર થઈ જવાનું છે, આપણું બોર્ડ મંજૂર છે, આપણું છે, એટલે એ નિર્ણયો પોતાની મન ફાવે અથવા તો પોતાના વિસ્તારમાં જે પ્રતિનિધિત્વ હોય એ થાય છે. જ્યારે શાસક પક્ષ સત્તા પર હોય ત્યારે વિપક્ષ વિસ્તાર, એટલે કે જે વિસ્તારોએ મત કોંગ્રેસને અથવા તો અન્ય પક્ષે આપ્યા હશે ને ત્યાં ભેદભાવ પર ઉત્પન્ન થશે, કારણ કે એ તરત જ કહેશે કે ભાઈ તમને એમને ક્યાં સત્તા આપી છે, એમને તો બીજા સત્તા પર બેસાડ્યા છે. એટલે એ પક્ષમાં જે અત્યારે ભૂતકાળમાં જે સુરતની પરિસ્થિતિ ઊભી થઈ હતી કે કેટલાક વોર્ડો એ વિકાસથી વંચિત રહ્યા હતા, એ વોર્ડની ગ્રાન્ટો પણ નહીં વપરાવવામાં આવી હતી અને એ અસર ફરી પાછી એકવાર જોવાની છે. અને લોકશાહીમાં હંમેશા વિપક્ષ હોવો જોઈએ અને હવે વિપક્ષની ભૂમિકા મારા ખ્યાલથી પ્રજાએ ફરી એકવાર ભજવવી પડશે. અને સુરતનો મિજાજ આ પહેલેથી આવો રહ્યો છે કે સુરત જ્યારે એકમાં પ્રોત થઈ જાય ત્યારે એ તરફ વળી જતી હોય છે. એ પછી ખાવાની બાબત હોય, એ પહેરવાની બાબત, ફેશનની બાબત હોય, પણ આ લોકશાહીમાં પણ આ જે પાસું અપનાવ્યું છે સુરતીઓએ, એ કદાચ સુરતીઓ માટે પણ આગામી દિવસમાં થોડુંક મુશ્કેલી ભર્યું રહેશે, કારણ કે વિપક્ષ વગર અવાજ કેવી રીતે ઉઠશે એમનું વાત. ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવી છે કે વિપક્ષ મજબૂત હોવો એ ખૂબ જ જરૂરી છે, ક્યાંક ને ક્યાંક જનતા માટે પણ નુકસાનકારક થઈ શકાય છે તે. તો વાત કરીએ વધુ એક મહત્વના સમાચાર આપણને મળી રહ્યા છે. વીરપુર તાલુકા પંચાયતમાં ભાજપ 12 બેઠક પર, કોંગ્રેસ 2 બેઠક ઉપર જીત મેળવી છે. અમદાવાદ મહાનગરપાલિકામાં કુબેરનગર વોર્ડના જે પરિણામ જાહેર થયા છે, કુબેરનગર વોર્ડમાં ભાજપના ફાળે 3 બેઠક આવી છે. કુબેરનગરમાં ભાજપની 3 બેઠક પર જીત થઈ છે, જ્યારે અમદાવાદ મહાનગરપાલિકાનું કુબેરનગર વોર્ડ જે છે તેમાં કોંગ્રેસના ફાળે 1 બેઠક આવી છે. અમદાવાદ મનપાના કુબેરનગર વોર્ડમાં કોંગ્રેસના નિકુલ તોમરની હાર થઈ છે. તો હિંમતનગર તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન આવ્યું છે. હિંમતનગર તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. હિંમતનગર તાલુકા પંચાયતમાં ભાજપના ફાળે 15 બેઠક આવી છે, જ્યારે કોંગ્રેસના ફાળે 11 બેઠક આવી છે. દાહોદની ફતેપુરા તાલુકા પંચાયતમાં મિશ્ર પરિણામો જોવા મળ્યા છે. ફતેપુરા તાલુકા પંચાયતમાં ભાજપ 7 બેઠક પર આવી છે, કોંગ્રેસ 4 બેઠક પર અને આમ આદમી પાર્ટી 5 બેઠક પર આવી છે. ફતેપુરા તાલુકા પંચાયતમાં અન્યના ફાળે પણ 2 બેઠક આવી છે. એટલે મિશ્ર પ્રતિસાદ લોકોનો જોવા મળ્યો છે. અહીંયા લુણાવાડાની વાત કરીએ. લુણાવાડા તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન આવ્યું છે. લુણાવાડા તાલુકા પંચાયતમાં ભાજપની 18 બેઠક પર જીત થઈ છે, જ્યારે કોંગ્રેસની 4 બેઠક ઉપર જીત થઈ છે. ખાનપુર તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન આવ્યું છે. બાલાસિનોર તાલુકા પંચાયતમાં પણ ભાજપનું શાસન આવ્યું છે. મોટા ભાગે તમામ જે તાલુકા પંચાયતો છે, નગરપાલિકાઓ છે, ભાજપનું શાસન જોવા મળી રહ્યું છે. કોઠંબા તાલુકા પંચાયતમાં પણ ભાજપનું શાસન. કોઠંબા તાલુકા પંચાયતમાં ભાજપના ફાળે 14 સીટો આવી છે, જ્યારે કોંગ્રેસને 2 બેઠક મળી છે. ગોધરા તાલુકા પંચાયતમાં ભાજપની જીત થઈ છે. ગોધરા તાલુકા પંચાયતમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. ગોધરા તાલુકા પંચાયતમાં ભાજપને 12, કોંગ્રેસના ફાળે 3, અન્યના ફાળે 1 બેઠક આવી છે. તો કડાણા તાલુકા પંચાયતમાં પણ ભાજપનું શાસન આવ્યું છે. સંતરામપુર તાલુકા પંચાયતમાં ભાજપના ફાળે 20, કોંગ્રેસને 3 અને આપના ફાળે 3 બેઠક આવી છે. મહીસાગરની વીરપુર તાલુકા પંચાયત જ્યાં ભાજપનું શાસન આવ્યું છે. તો તમામ જે મોટાભાગની નગરપાલિકાઓ, તાલુકા પંચાયત આપણે જોઈ રહ્યા છીએ ભાજપના ફાળે આવી રહી છે. ત્યારે સર આપણે પૂછવા માંગીશ કે જે રીતે મોટાભાગની ભાજપની જીત આપણને જોવા મળી રહી છે અને બીજી તરફ જગદીશ વિશ્વકર્મા સાહેબે લગભગ 6 મહિના જ થયા છે હજી પ્રદેશ પ્રમુખનું પદ સંભાળ્યું, એટલે ક્યાંક ને ક્યાંક કઠિન પણ કહી શકાય અને સાથે જ તેમની મોટી કાર્યવાહી પણ કહી શકાય. કાર્યવાહી ઓફકોર્સ કહી શકાય, કારણ કે જે ભાજપનું જે સંગઠન છે, જેના શહેર પ્રમુખો જે છે, જિલ્લા પ્રમુખો છે, એ CR પાટીલ નિમણૂક કરી ગયેલા. ત્યાર પછી એ જગદીશ વિશ્વકર્મા ત્યાર પછી પિક્ચરમાં આવ્યા. એટલે
સી આર પાટીલની જે નિમણૂકો છે એની ઉપર એની પાસેથી કામ જગદીશ વિશ્વકર્માએ લેવાનું છે. છતાં પણ આ ચૂંટણીના પરિણામો જોતાં સંગઠન અને પક્ષ અને કાર્યકર્તાઓ અનેક ફરિયાદો હોવા છતાં બિલકુલ ચૂંટણીના કામે લાગી ગયા અને બીજા બધા પ્રશ્નો હતા ગૌણ થઈ ગયા અને જીત મુખ્ય થઈ. એ એક બહુ મોટી વાત છે. એટલે મોટાભાગે આપણે જ્યાં જ્યાં જોયું કોંગ્રેસ કે આપ આવી હોય એટલે એ મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળ્યું છે. આદિવાસી બેલ્ટ વિસ્તાર જે છે ત્યાં આવું જોવા મળ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક હજુ પણ જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં ભાજપે હજુ પહોંચવાની અને જે મહેનત છે તે વધારવાની જરૂર લાગી રહી છે. બિલકુલ હજુ જે જોતા આટલી થોડી ઘણી બી સીટો આવી છે. ઘણી ઠેકાણે આપને પણ બહુ મોટા એમાં તાલુકા પંચાયત ને બધા વિસ્તારમાં ગ્રામ પંચાયતમાં ખાસી સીટો મળી છે. એટલે તો એ બધા નાના નાના જે પોકેટ્સ છે ત્યાં આગળ ભાજપે હજુ મહેનત કરવી પડશે. જ્યાં વિવાદ છે તે વિવાદને શાંત કરવો પડશે. કારણ કે હવે 1.5 વર્ષ પછી વિધાનસભાની પાછું ઇલેક્શન આવશે એટલે ત્યારે પાછું આ બધા પ્રશ્નો નડવાના જ છે. પણ છતાં પણ લોકો પ્રશ્નો જે હોય છે ચૂંટણીમાં ભૂલી જતા હોય છે અને ખાલી ભાજપને વોટ આપવો એવું એક પ્રકારનું પેલું એ કરે. પછી પ્રશ્નો તો એમને આમ ઊભાને ઊભા રહેવાના છે. પ્રશ્નો કોઈ હલ નથી થયા. અમદાવાદ મનપામાં ભાજપનો ભગવો લહેરાયો છે. અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપના ફાળે 160 બેઠક જ્યારે કોંગ્રેસના ફાળે 32 બેઠક આવી છે. તો અમદાવાદ મનપામાં ઓવેસીની પાર્ટીનો સફાયો થયો છે. અમદાવાદ મનપામાં ભાજપના ફાળે 1 બેઠકનો ફાયદો થયો છે જ્યારે અમદાવાદ મહાનગરપાલિકામાં કોંગ્રેસને 7 બેઠકો પર ફાયદો થયો છે. અમદાવાદ મહાનગરપાલિકામાં ફરી એક વખત ભાજપનો ભગવો લહેરાયો છે. અમદાવાદ મનપામાં ભાજપના ફાળે 160 બેઠક આવી છે જ્યારે કોંગ્રેસના ફાળે 32 બેઠક આવી છે. ઓવેસીની જે પાર્ટી આ વખતે ઉમેદવાર ઊભા રાખ્યા હતા પરંતુ ઓવેસીની પાર્ટીનો સફાયો અમદાવાદમાં થઈ ગયો છે. અમદાવાદ મનપામાં ભાજપને 1 બેઠકનો ફાયદો થયો છે જ્યારે કોંગ્રેસને 7 બેઠકનો ફાયદો થયો છે. અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. તો આ તરફ મહત્વના સમાચાર ડભોઈ તરફથી. ડભોઈ નગરપાલિકામાં કોંગ્રેસની સત્તા આવી છે. ડભોઈ નગરપાલિકામાં કોંગ્રેસને 21 બેઠક મળી છે જ્યારે ભાજપના ફાળે 15 બેઠક આવી છે. તો કોંગ્રેસને 21 બેઠક અને ભાજપના ફાળે 15 બેઠક આવી છે. ડભોઈ નગરપાલિકામાં કોંગ્રેસની સત્તા આવી છે. આ તરફ વાત કરીએ પાદરાની. પાદરા નગરપાલિકામાં ભાજપની સત્તા આવી છે. પાદરા નગરપાલિકામાં ભાજપના ફાળે 23 બેઠક, કોંગ્રેસને 2, અપક્ષના ફાળે 3 બેઠક આવી છે. સાવલીની વાત કરીએ. સાવલી નગરપાલિકામાં ભાજપના ફાળે 21 બેઠક, કોંગ્રેસના ફાળે 3 બેઠક આવી છે. વાઘોડિયાની વાત કરીએ. વાઘોડિયા નગરપાલિકામાં ભાજપના ફાળે 22 બેઠક આવી છે. કોંગ્રેસની ફાળે 1 અને અન્યના ફાળે પણ 1 બેઠક આવી છે. તો વાઘોડિયા, સાવલી, પાદરામાં ભાજપની સત્તા જોવા મળી છે જ્યારે ડભોઈ નગરપાલિકામાં કોંગ્રેસની સત્તા જોવા મળી છે. ડભોઈ નગરપાલિકામાં કોંગ્રેસના ફાળે 21 જ્યારે ભાજપના ફાળે 15 બેઠક આવી છે. તો પાદરામાં ભાજપના ફાળે 23, કોંગ્રેસના ફાળે 2 અને અપક્ષના ફાળે 3 બેઠક આવી છે. સાવલી નગરપાલિકામાં 21 બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે જ્યારે કોંગ્રેસને 3 બેઠક ઉપર જીત મળી છે. વાઘોડિયા નગરપાલિકાની વાત કરીએ. વાઘોડિયા નગરપાલિકામાં ભાજપની 22 બેઠકો પર જીત થઈ છે. કોંગ્રેસની 1 અને અન્યના ફાળે 1 બેઠક આવી છે. તો વાત કરીએ જંબુસરની. જંબુસર નગરપાલિકામાં ભાજપને 16, કોંગ્રેસને 11 બેઠક ઉપર જીત મળી છે જ્યારે અપક્ષના ફાળે 1 બેઠક આવી છે. અંકલેશ્વર નગરપાલિકામાં ભાજપની 25 બેઠકો પર જીત જ્યારે કોંગ્રેસની 11 બેઠક પર જીત થઈ છે. ભરૂચ નગરપાલિકામાં ભાજપના ફાળે 29 બેઠક આવી છે. કોંગ્રેસની 10 બેઠક પર જીત અને અન્યના ફાળે 5 બેઠક આવી છે. આમોદની વાત કરીએ. આમોદ નગરપાલિકામાં કોંગ્રેસની સત્તા આવી છે. આમોદ નગરપાલિકામાં કોંગ્રેસના ફાળે 15 બેઠક, ભાજપની 8 બેઠક પર જીત અને અન્યના ફાળે પણ 1 બેઠક આવી છે. તો અંકલેશ્વર નગરપાલિકામાં 25 અને ભાજપના ફાળે 25 બેઠક અને કોંગ્રેસના ફાળે 11 બેઠક આવી છે. તમામ 15 મહાનગરપાલિકા કે જ્યાં મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે. તમામ 15 મનપામાં ભાજપનું શાસન. અમદાવાદ મનપાની 192માંથી ભાજપને 160 બેઠક તો કોંગ્રેસને 32 બેઠક. સુરત મનપાની 120માંથી ભાજપને 115, આપને 4, કોંગ્રેસને 1 બેઠક. રાજકોટ મનપાની 72માંથી ભાજપને 65, કોંગ્રેસને 7 બેઠક. વડોદરા મનપાની 76માંથી ભાજપને 69, કોંગ્રેસને 6, અપક્ષને 1 બેઠક. જામનગર મનપાની વાત કરીએ. 64માંથી ભાજપને 60, કોંગ્રેસને 2 અને આપને 2 બેઠક. ભાવનગર મનપાની 52માંથી ભાજપને 44, કોંગ્રેસને 8 બેઠક. મોરબી મહાનગરપાલિકામાં 52માંથી 52 બેઠક પર ભાજપનો વિજય.
પોરબંદર મનપાની 52માંથી 52 બેઠક પર ભાજપનો વિજય, ગાંધીધામ મનપાની 52માંથી ભાજપને 41, કોંગ્રેસને 11 બેઠક, વાપી મનપાની 52માંથી ભાજપને 37 અને કોંગ્રેસને 11, અન્યને ફાળે 4 બેઠકો ગઈ છે. નવસારી મનપાની 52માંથી 50 ભાજપને, કોંગ્રેસને 2 બેઠક, નડિયાદ મનપાની 52માંથી 51 ભાજપને, કોંગ્રેસને 1 બેઠક, કરમસદ આણંદ નગર મહાનગરપાલિકાના 52માંથી ભાજપને 43, કોંગ્રેસને 8, અન્યને ફાળે અહીં 1 બેઠક જઈ રહી છે. મહેસાણા મહાનગરપાલિકાની વાત કરીએ તો 52માંથી 47 બેઠકો ભાજપને, કોંગ્રેસને 5 બેઠક અહીં મળી છે. સુરેન્દ્રનગર મનપાની વાત કરીએ તો 52માંથી ભાજપને 51 અને કોંગ્રેસને 1 બેઠક. તો આ તમામ મહાનગરપાલિકાની જે મતગણતરી છે તે પૂર્ણ થઈ ચૂકી છે. તેના પરિણામ પણ આપની ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. મહાનગરપાલિકા પ્રમાણે ભાજપને કેટલી, કોંગ્રેસને કેટલી, આપને કેટલી, અન્યના ફાળે, તે તમામ જાણકારી અમે આપની ટીવી સ્ક્રીન પર આપી રહ્યા છીએ. તો આ તમામ 15 મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાવો છે. તમામ આ મહાનગરપાલિકાની ભાજપની બેઠકનું સુકાન ભાજપે સર કર્યું છે અને તેના આંકડા પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. વડોદરા, અમદાવાદ, જામનગર, ભાવનગર, મોરબી, પોરબંદર, ગાંધીધામ, વાપી, નવસારી, નડિયાદ, કરમસદ, આણંદ, મહેસાણા અને સુરેન્દ્રનગર, આ તમામ 15 મહાનગરપાલિકા કંઈ ભાજપે પોતાનું વર્ચસ્વ કાયમ રાખ્યું છે. નવરચિત મહાનગરપાલિકામાં પણ ભાજપે ક્યાંક ને ક્યાંક ક્લીન સ્વીપ મેળવી હોય તે પ્રકારના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે. કાર્યકર્તાઓમાં, જીતેલા ઉમેદવારોમાં, સમર્થકોમાં અને પક્ષના તમામ લોકોમાં અત્યારે ખુશીની લાગણી જોવા મળી રહી છે. તમામ લોકો આ જીતનો ભવ્યાતિ ભવ્ય જશ્ન અત્યારે મનાવતા નજરે પડી રહ્યા છે. કાર્યાલયની બહાર અત્યારે ફટાકડાની આતશબાજી થઈ રહી છે. જીતેલા ઉમેદવારોના હાર તોડા કરવામાં આવી રહ્યા છે. આ સાથે ઢોલ નગારા વગાડી આ ભવ્ય જીતને મનાવવામાં આવી રહી છે. અલગ અલગ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ. આ સાથે ટેલીમાં સતત અપડેટ આંકડાઓ પણ અમે આપને બતાવી રહ્યા છીએ, મહાનગરપાલિકા વાઇઝ, નગરપાલિકા વાઇઝ, કે ટોટલ બેઠક કેટલી, જેમાંથી ભાજપને કેટલી, કોંગ્રેસને કેટલી, આપને કેટલી અને અન્યને કેટલી. તો હાલ થોડીક ક્ષણોમાં મુખ્યમંત્રી પણ ભાજપ કાર્યાલય ખાતે પહોંચવાના છે અને તમામને સંબોધિત પણ કરશે. હાલ જીતનો જશ્ન અત્યારે કાર્યકર્તાઓ જોરો શોરોથી મનાવી રહ્યા છે. તો આ વચ્ચે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. અમદાવાદ મનપાના કુબેરનગર વોર્ડનું પરિણામ જાહેર. અમદાવાદનું મનપા જેનું કુબેરનગરનું પરિણામ જાહેર થયું છે. અમદાવાદ મનપાના કુબેરનગર વોર્ડમાં ભાજપ કોંગ્રેસના ફાળે 2 બેઠક, અહીં 2 બેઠક ભાજપ અને કોંગ્રેસના ફાળે ગઈ છે. કુબેરનગર વોર્ડમાં 3 મહિલા ઉમેદવાર વિજેતા થયા છે. આ મોટી અપડેટ. અમદાવાદ મનપાના કુબેરનગર વોર્ડનું પરિણામ સ્પષ્ટ થઈ ચૂક્યું છે. અહીં 2 ભાજપને ફાળે, 2 કોંગ્રેસને ફાળે, અને અહીંયા જે મહિલા ઉમેદવારો હતા તે મહિલા ઉમેદવારો વિજયી થયા છે. અમદાવાદના કુબેરનગરથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. અમદાવાદના કુબેરનગરનું ચિત્ર સ્પષ્ટ થયું છે. પરિણામ આવી ચૂક્યા છે અને પરિણામમાં 2 બેઠક ભાજપને, 2 બેઠક કોંગ્રેસને ફાળે અહીં જઈ રહી છે. તો અમદાવાદના કુબેરનગરના આ પરિણામ સ્પષ્ટ થઈ ચૂક્યા છે. ધીરે ધીરે તમામ જે મહાનગરો છે, આ સાથે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ચિત્રો સ્પષ્ટ થઈ રહ્યા છે. ત્યારે કુબેરનગર વોર્ડમાં 3 મહિલા ઉમેદવારો વિજેતા થયા છે. ઓબીસી અનામતના કારણે કલ્પના કોડેકર વિજેતા જાહેર કરાયા છે. અમદાવાદ મનપાના કુબેરનગર વોર્ડનું આ પરિણામ છે, જેમાં ઓબીસી અનામતને કારણે કલ્પનાબેન અહીં વિજેતા જાહેર થયા છે. તો અલગ અલગ આ પરિણામો આવી રહ્યા છે. જે રીતે પરિણામો પ્રાપ્ત થઈ રહ્યા છે તે પ્રમાણેની જાણકારી એબીપી અસ્મિતા પ્રથમ આપના સુધી પહોંચાડી રહ્યું છે. ત્યારે અમદાવાદના કુબેરનગર વોર્ડનું ચિત્ર પણ સ્પષ્ટ થઈ ચૂક્યું છે. અહીં 2 બેઠક ભાજપના ફાળે જઈ છે, 2 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે. ઓબીસી અનામતને કારણે કલ્પનાબેન અહીં વિજેતા જાહેર થયા છે. તો અલગ અલગ આ પરિણામોથી અમે આપને અવગત કરાવી રહ્યા છીએ. આ સાથે તમામ 15 જે મહાનગરપાલિકા છે તેની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે અને આ તમામ 15 મનપામાં ભાજપનું શાસન